આપણી સાથે છે માં એજ્યુકેશનના સંચાલક શ્રી ઉદયભાઈ વિરાણી. આવો સાહેબ, બેસો. કેમ છો? આઈ એમ ફાઇન સર. સર, આપણું માં એજ્યુકેશન કેટલા સમયથી ચાલી રહ્યું છે? સર, છેલ્લા 10 વર્ષથી. અને સર, મેં સાંભળ્યું છે કે આપણા માં એજ્યુકેશનની અંદર તમે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન નાઇટ એટલે કે રાત્રે પણ સ્ટડી કરવા બોલાવો છો? યસ સર, આપ રાઈટ છો. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી હોય ત્યારે કોઈ વિદ્યાર્થીને ડિફિકલ્ટ કોઈ સવાલ લાગતા હોય કે કંઈ ક્વેરી સોલ્વ કરવી હોય તો અમે નાઇટમાં પણ એમને સ્ટડી કરાવીએ છીએ અને વ્યવસ્થિત એમને આપણે આપીએ છીએ, જે એને માર્ગદર્શન જોતું હોય તે પૂરું પાડીએ છીએ. તમે રાત્રે જે સ્ટડી કરવા બોલાવો છો તો એના દ્વારા તમે વાલક વિસ્તારના વિદ્યાર્થી અને એના વાલીઓને શું સંદેશો આપવા માંગો છો? સર, મને એવું લાગે છે કે આ છેલ્લા 10 વર્ષથી અમે જે નાઇટમાં સ્ટડી કરાવીએ ધોરણ 10 અને 12 જે બોર્ડના વિદ્યાર્થીઓ છે પ્લસ ધોરણ 1 થી 9ના જે બાળકો છે એને પણ આપણે જે રીતે તૈયારી કરાવીએ તો એવું લાગે છે કે અહીંયાના પેરેન્ટ્સને જે ભરોસો છે જે આજે પણ માં એજ્યુકેશન જ હોય એવું લાગી રહ્યું છે. અને પ્લસ જે અમારા અહીંયાની શિક્ષકોની ટીમ જે ખરેખર એવું લાગી રહ્યું હોય કે માં એજ્યુકેશનના બાળકો માટે પોતાના બાળકો સમજીને મહેનત કરતા હોય, એના પરથી એવું કહું કે વાલક વિસ્તારમાં વાલીઓનો ભરોસો આજે પણ યથાવત જ રહેશે આપણા માં એજ્યુકેશનમાં. બરાબર ને સર? ઓકે સર, બરાબર વાત. તમે પણ સર જો અહીંયા 5 વર્ષથી જોબ કરો છો તો તમને અમારા માટે કેવું લાગી રહ્યું છે? ના સર, મને એબ્સોલ્યુટલી બીજા બધા ક્લાસીસમાં આપણે જઈએ છીએ અને હું તો ઘણા બધા વર્ષોથી આ ફિલ્ડ સાથે સંકળાયેલું છું. તો માં એજ્યુકેશન જ એક એવું ક્લાસીસ છે આ વિસ્તારનું કે જે છેલ્લા 10 વર્ષથી 100% પરિણામ આપેલું છે. એના માટે હું તમને સર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ સર. ઓકે સર, થેન્ક યુ સર. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આજે જ નવા વર્ષના એડમિશન માટે અમારો સંપર્ક કરો અને આજે જ તમે એડમિશન મેળવી શકો છો. થેન્ક યુ.